કેવું દોલી સપનું આવેલું ખબર છે? 2 દિવસ પહેલા હું આમ ઊંઘી રહેલો, હા, મસ્ત ઊંઘી, હું સપનાની અંદર ઊંઘી રહેલો અને એકદમ મારા આંખો ખુલી અને ઉઠ્યો. ખબર નહીં સપનું આ કેવું સપનું યાર. તો સન્ડે મોર્નિંગ ઉઠી ગયા છે. આજની વેધર કોઈ વરસાદની આગાહી નહીં, હા, કોઈ વરસાદની કોઈ આશા નહીં. આવે તો બધું પતી ગયું લાગે, ટાંકી ખાલી થઈ ગઈ, બધું શેક લાગીને બધું ક્લિયર જ દેખાય છે એકદમ સ્કાય. વરસાદ કેમ નહીં પડતો યાર? ક્યારે? જ્યારે આવશે ત્યારે બંધ નહીં થશે. હા, પછી એવું થશે કે યાર વરસાદ બંધ જ નહીં થતો હે. તો અને અહીંયા જો, હા, તમને મંદિરની અપડેટ આપી દઈએ. જો આ બધું ખુલવાનું ચાલુ થઈ ગયું છે. હવે મંદિર ક્લિયર દેખાશે આપણને. એકવાર આ બધું ખુલી જશે, એકવાર ખુલી જાય પછી શું બનાવો છો? તો આજે બને છે શેઝવાન રાઈસ. શેઝવાન રાઈસ. યસ, કોર્ન અને વેજીટેબલ. જો રેડી છે આપણો શેઝવાન ફ્રાઈડ રાઈસ. ફ્રાઈડ રાઈસ. આજે એમને બનાવ્યું છે. મારી માસ્ટર ડિશ છે, ખબર? ચાઇનીઝ વસ્તુ પર. ઓહ, તો નૂડલ્સ બી, ચાઉમીન બી આપણે બનાવીએ છીએ, એ બી મને મસ્ત બનાવતા આવે. ઓકે. આજે સન્ડે છે તો ઓબ્વિયસલી હું તો નવો નહીં હતી. હું નહીં લીધેલું કેમ કે મહેમાન ઘરે આવ્યા હતા. સોરી, ના, તો 11 વાગે નીકળ્યા. હવે આજે અમારો પ્લાનિંગ છે થોડો ફરીશું, કેમ કે વાતાવરણ થોડુંક વરસાદ જેવું થોડું છે. ચેન્જ થાય છે, ધીમે ધીમે વાતાવરણ આવે. થોડુંક ફરીશું અને એક ગુજરાતી મૂવી જોવા જઈશું આજે, બરાબર? થોડું હોરર ટાઈપ છે. ઓકે. તો મસ્ત ગુજરાતી, અમે જો ગુજરાતી મૂવી સપોર્ટ, ફૂલ સપોર્ટ. તમે કંઈક અલગ બનાવો, અમે જોવા આવીશું, બરાબર? બધા ગુજરાતી પિક્ચરો અમે જોવા જઈએ છીએ. હા, જેટલા બી અમને જે યુનિક લાગે છે બધા જોવા જઈએ છીએ, બરાબર? તો મૂવી તમને બતાવીએ કયું જોવા જવાના છે ત્યાં જઈને. પ્લસ બ્લોગ હવે ટાઈમિંગ હવે પાછો બ્લોગનો અમારો ચેન્જ થઈ ગયો. 9 વાગે સવારે હવે બ્લોગ નાખીએ છીએ, કારણ કે એડિટિંગ કરવાનું રાતે વધારે મજા આવે મને. હું રાતે જ્યારે એડિટિંગ કરું તો મને વધારે કમ્ફર્ટેબલ લાગે અને મારા થંબનેલ બી મસ્ત મસ્ત બને, તમે જોતા હશો હવે. તો હવે સવારે 9 વાગે બ્લોગ અને એક શોર્ટ એક દિવસમાં એક મૂકીશું, બરાબર? એ બી 6, 6:30, સાંજે 6:30, 6 વાગે એવું કંઈક ટાઈમમાં મૂકીશું, બરાબર ને? તો બસ હવે રેગ્યુલર ચાલુ જ રહેશે અને જઈએ હવે મસ્ત ફરવા. તમને પછી બતાવીએ તમને અલગ જગ્યા. આ ફેર તમને બતાવીએ એક સુરતની, બરાબર? હિડન. હા, હિડન જેમ જેવું તો ને બધાએ જોયું હશે, તો બી ટ્રાય કરીએ તમને અલગ બતાવવાનું. ફાઇનલી રેડી થઈ ગયા છે મૂવી માટે. અમે આજે ટ્યુનિંગ કર્યું છે સેમ છે ને, ખાલી દાઢીનો જ ફરક છે બે વચ્ચે, બાકી સેમ. જવા માટે હવે જઈએ મૂવી જોવા. આવું તમારે? ચલો, બહુ ટાઈમ છે. તો ફાઇનલી આવી ગયા છીએ થિયેટરમાં અને ગુજરાતી મૂવી મસ્ત જોવા આવે છે. થિયેટર આખું ફૂલ હતું, આખું બારનું, અને મસ્ત લોકો બી આવેલા હતા વધારે. તો ફાઇનલી ડુમસ આવી ગયા. સી ફેસિંગ જે ન્યુ ઓપન થયું છે ત્યાં નહીં જતા, બીકોઝ બહુ જ ક્રાઉડ છે ત્યાં. જવાનો અમને શોખ નહીં અમારે. બસ મને તો મેગી ને કોન્સર્ટ ખાવાનો શોખ છે. સમય ત્યાં હવે જઈએ છે બીચ પર, જોઈએ.
મસ્ત જો ડુમસના ફેમસ ભજીયા છે આ બરાબર. આ રતાળુના ભજીયા છે, આ ટમેટા, ચટણી નથી. આ બટાકાના છે ને આ બી ખાઈએ તો ખબર પડશે શેના છે. તો આ ડુમસના ફેમસ છે ને આ ભજીયા, તો ટ્રાય કરીએ હવે. તો મને કેવું ધોલી સપનું આવ્યું ખબર 2 દિવસ પહેલા. હું આમ ઊંઘી રહેલો, હા મસ્ત ઊંઘી, હું સપનાની અંદર ઊંઘી રહેલો અને એકદમ મારા આંખો ખુલી અને ઉઠ્યો તો મેં જોયું કે અમે અહીંયા છે, અહીંયા આગળ શેતાના ઘરે. અને ઉઠ્યો અને નીચે ફર્શ પર ઊંઘી રહેલો. આમ ઉઠીને આમ બેઠો થયો ને તો મારા આજુબાજુ 15-20 જણા બેઠા હતા અને આમ પતરાડામાં ખાતા હતા અને મા બાજુ જોઈ રહેલા બધા. આમ મા બાજુ જોઈને આમ ખાય. એ આમ પાછો પાછો ગયો, પાછો ઊંઘી ગયો, ફરી પાછો ઉઠ્યો તો એમાં બાજુમાં શ્વેતા બેઠેલી હતી. શ્વેતા બી ખાય. પેલા લોકો હતા ને બદલાઈ ગયા, બીજા મોઢા આવી ગયા. લોકો ક્યાં બદલાતા? હા તો ખાય. મેં શ્વેતા બાજુ જોયું, શ્વેતા ખાવ ને તો એવું કીધું ખાવ ને તો પાછો ઉઠી ગયો. પછી પાછો ઉઠીને જાગ્યો તો એ શ્વેતા ખાતી હતી અને આ બાજુ બીજા લોકો ભાઈ બદલાઈ ગયા પાછા, ફરી પાછી શ્વેતા ગઈ. અરે ખાવને યાર શું કરો છો? મને ખાતા નહીં. મને એવું સપનું રિયાલિટી કઈ ખબર જ ના પડે એવું સપનું આવ્યું. મને એવું કેવું ત્યાં જ બેઠો છું. પછી મેં ખાવાનું ચાલુ કર્યું. આમ ખાધું, 2 કોરિયા ભર્યા. પછી આમ કોરિયો ભર્યો ને ત્યાં મારી જીભ બી આમ કચરાઈ ગઈ તો પાછો ઊંઘી ગયો. તો પાછો ઉઠ્યો ને તો પાછો આ બધું શુભમ બેઠેલો હતો. પછી શ્વેતા શુભમ બી મને કે ખાવ ને હાથે. અને ફરી મેં ખાવાનું ચાલુ કર્યું. ખાધું પછી ખાતા પાછું કશું થયું, તીખું લાગ્યું, પાણી પીધું, ભાગીને પાછો ફરી ઉઠ્યો. ફરી લોકો વધતા જાય, ધીમે ધીમે 50 લોકો 60 લોકો થઈ ગયા. ફરી પાછું બધા ખાતે કે ખાવ ને એમ જોરથી. મેં કીધું યાર મારે ઉઠવું છે. પછી સીધું ઉઠી ગયો ને તો હવાના 7 સાડા 7 થયેલા. ખબર નહીં સપનું આ કેવું સપનું યાર. ખાવામાં પૂરી શાક અને દાળ ભાત અને ચત્તા ને પાપડ ને બધું. લગન વાળું જ ખાવા મતલબ શુભમ की शादी का सपना है इसको मतलब जल्दी આ બહુ જૂનું સપનું હશે કેમ કે પતરા એટલે વસ્તુ કે બહુ ટાઈમ જૂનું પતરાના જૂનામાં આવે ને પતરાને પ્લાસ્ટિક વાળા ને પહેલા વાળા પતરાના ને નવા કેવા આવે છે ડીશ પ્લાસ્ટિક ની અને સિલ્વર ફોઇલ એ ટાઈપ ની ડીશ હોય. મને આજ જોઈને મારું હોટેલ વાળું સપનું યાદ આવ્યું. કેવું છે? એ પલંગ એટલું સોફ્ટ હતું, કેવું લાગતું હતું. એવું સપનું આવેલું કે અમે જંગલમાં છીએ, ચાલી રહેલા છે, મારું પગ કાદામાં આવી ગયો, મેં કાદામાં ફસાઈ ગઈ અને મને આવું નીચે ઢસી રહેલું છે કોઈ. મેં ઊભી થઈ ભારત ના ઊભી થઈ મેં સાઈડમાં પડી તો પછી ઉઠી. પછી જો પપ્પા નીચે ઊંઘે છે, મમ્મી ઉઠી નહીં, મેં વોશરૂમમાં જઈ મતલબ આ ઉઠી 9-3 વાગે નીચે આવું ગોળ ફરી દારે મોઢું ધોયું, પાણી પીધું, પછી પાછું ઊંઘી. પાછું સપનું કે અંદર આખી ઢસાઈ ગઈ છું, અંદર આખી માટીમાં ગતી રહેલી છું, માટી શ્વાસ લગ્ન પાછું ઊભી થઈ. મેં પહેલા સહેજો આવું વિચાર્યું કે મેં કયું સપનું જોઉં છું. પછી મેં વિચાર્યું કે પાછી આખી જતી જ રહી. હા પછી મેં વિચાર્યું કાઉન્ટિંગ કરું. કાઉન્ટિંગ કરીને આવું શીપ કુદારીએ ને એ કુદારી પછી ઊંઘ ગઈ. પછી ફાઇનલી આવું સપનું આવ્યું કે મેં અંદર આખી ઢસાઈ ગયેલી છું, મારી શ્વાસ નહીં લેવાતો. ત્યારે અંદરથી કોઈ દોરી નાખી અને ખેંચી લીધું અને ખબર કોણ હતું? ભાઈ મેં આખું ભી ગઈ. એ લોકોના મોઢા નતા દેખાતા, આંખો એકદમ બ્લેક હતી, વ્હાઈટ કલરના કપડાં પહેરેલા હતા, આગળ આવા વાળ હતા. મેં ભી ગઈ ત્યારે પપ્પા મને કીધું ડુગુ ઉઠ, નાહવા જવાનું છે, ડુગુ ઉઠ. તો ઘરે જવાની ટર્ન નીકળી ગયા છે હવે આપણે. મારે મહેંદીનો કોણ લેવાનો છે. હે હા કેમ મહેંદી મૂકવાનું? કાલે વટ પૂર્ણિમા છે ને. ઓ કાલે મારી માટે ઉપવાસ રાખશે શ્વેતા. મહેંદીનો કોણ લેવાનું છે ને તો કઈથી લેવાનું છે બોલો? અહીંયા કશે મળી જશે આગળ. અહીંયા મને ખ્યાલ નહીં, તમને ખબર છે? તો આવી ગયા છે હવે અમે ઘરે. રિટર્ન આવી ગયા છે. આ હેલ્મેટ પહેરીને બહાર આવતી રહ્યા છું. તો મળ્યા હવે તમને નવા બ્લોગ સાથે. અને ત્યાં સુધી બીજા બ્લોગ જુઓ, લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણા 15 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો હવે જલ્દી 100 કરાવી દો અને જોતા રહો શ્વેતા કેતુલ બ્લોગ. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.